આજે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છેલ્લા દિવસની તમે તૈયારી કરતા હોય એક્ઝામની તેના માટે મોસ્ટ આઈએમપી એવા પ્રશ્નો વિશે માહિતી મેળવવાની છે. સરળ અને સચોટ રીતે તમે યાદ રાખી શકો તેવા પ્રશ્નોની માહિતી બનાવેલી છે. ભાગ કેટલામાં છે? ભાગ બીજો. 46 નંબર. કિસાન કોલ સેન્ટરનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો છે અટલ બિહારી વાજપેયી. 47 નંબર. ગ્રામોફોનના શોધક કોણ છે? ગ્રામોફોન છે તેના શોધક કોણ છે? તો છે થોમસ આલ્વા એડિસન. 48 નંબર. રોગ ઉત્પાદન કરનાર પ્રજીવને શું કહે છે? તો પેથોજન. 49 નંબર. ઝીરો લાઇન તરીકે ઓળખાતી સીમા ભારતના કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો જોશે ત્રિપુરા. ઝીરો લાઇન સાથે. મેકમોહન લાઇન છે તો કઈ લાઇન સાથે? ભારત અને કોને? ચીન વચ્ચે. રેડ ક્લિફ લાઇન ભારત અને પાકિસ્તાન વચ્ચે. 50 નંબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નાણાકીય વર્ષ કયાથી શરૂ થાય છે? તો 1 જુલાઈ. ક્યારથી? 1 જુલાઈથી નાણાકીય વર્ષ શરૂ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1935. અને તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો વડું મથક મુંબઈમાં આવેલું છે. 51 નંબર. માનસરોવરની યાત્રા જ્યાંથી થાય છે તે નાથુલા પાસ કયા રાજ્યમાં આવેલો છે? તો જોશે સિક્કિમમાં. 52 નંબર. ભારતના ઇથોપિયા તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે? તો જોશે મધ્યપ્રદેશ. 53 નંબર. બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ખાસ કટોકટીની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો 300 ભાગ આવશે 18. અને કઈ અનુચ્છેદ આવશે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. 54 નંબર. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ છે? તો અનુચ્છેદ આવશે 22માં. 55 નંબર. કેન્દ્રીય તમાકુ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો જવાબ શું છે? રાજમુંદ્રી. 56માં. ભારતને સોને કી ચિડિયાની ઉપમા કોણે આપી હતી? ભારતને સોને કી ચિડિયાની ઉપમા કોણે આપી હતી? તો રોબર્ટ ક્લાઇવે. તે પછીનો પ્રશ્ન 57. લોહી જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ જરૂરી છે? તો છે કેલ્શિયમ. 58 નંબર. નામચા બારવા પર્વત કયા રાજ્યમાં વિસ્તારિત છે? તો અરુણાચલ પ્રદેશમાં. 59 નંબર. ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન ક્યારે નિર્ધારિત કરવામાં આવી હતી? ખાસ છે ભારત અને ચીન વચ્ચે કઈ લાઇન છે? એ રીતના સવાલ પૂછે કે મેકમોહન લાઇન છે. ક્યારે તેને અમલિત કરવામાં આવી હતી, નિર્ધારિત કરવામાં આવી હતી? તો 1914ની અંદર. 60 નંબર. સિંધુ નદી કઈ બે પર્વતમાળા વચ્ચે વહે છે? તો છે લદ્દાખ અને જાસ્કર. 61 નંબર. ભારતમાં સૌથી પહેલા વરસાદ ક્યાં પડે છે? ભારતમાં સૌપ્રથમ વરસાદ આવે છે ત્યારે ક્યારે પડે છે? કઈ રાજ્યમાં? તો આંદામાન અને નિકોબાર પાસે. 62 નંબર. વિશ્વનો કયો દેશ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? વિશ્વનો સૌથી લાંબો દરિયા કિનારો તો જશે કેનેડા. અને ભારતમાં તો જશે ગુજરાતમાં. કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર. 63 નંબર. બંધારણમાં છેલ્લે ક્યારે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે? તો જશે 2002ની અંદર. ખાલી જો બંધારણમાં ક્યારે મૂળભૂત ફરજો, તો મૂળભૂત ફરજો કઈ આવશે અનુચ્છેદમાં? અનુચ્છેદ 51 ક એ થી. મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો કેટલી છે મને તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. 64 નંબર. પીચ બેલ્ટ કઈ ખનિજની કાચી ધાતુ છે? તો યુરેનિયમ. 65 નંબર. ગૌતમ બુદ્ધનું અવસાન કયા સ્થળે થયું હતું? તો કુશીનગર. 66 નંબર. યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો છે પેરિસમાં. 67 નંબર. અર્થિંગ માટે વપરાતા વાયર પરનું પડ કેવા રંગનું હોય છે? જે આપણે અર્થિંગ ઘણી વખત શોર્ટ આવે છે તેમાં આપણે અર્થિંગ દેતા હોય છે, તેમાં કેવા કલરનું પડ હોય છે? કયા કલરનું રાખવામાં આવે છે, અર્થિંગ દેવાય છે? તો લીલા કલરનું. 68 નંબર. ભારતના પેરિસ
તરીકે કયું શહેર પ્રસિદ્ધ પામ્યું છે? તો જયપુર. 69 નંબર. દુનિયામાં વસ્ત્ર તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે? તો ખંભાત. 70 નંબર. શરીરની કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? તો પિટ્યુટર ગ્રંથિને. 71 નંબર. પર્યાવરણ સુરક્ષા ધારો ક્યારે ઘડવામાં આવ્યો છે? તો 1986માં. 72 નંબર. રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત લગાવવામાં આવે છે? તો છે અનુચ્છેદ 61 મુજબ. 73 નંબર. ટાઇલર પુસ્તક કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ટાઇલર પુરસ્કાર ખાતે તો છે પર્યાવરણ ક્ષેત્રમાં. 74 નંબર. ઇન્ટરપોલ બીજા કયા નામથી ઓળખાય છે? ઇન્ટરનેશનલ પોલીસ નું વડું મથક ક્યાં આવેલું છે? તો લાયોનન ફ્રાન્સની અંદર આવેલું છે. 75 નંબર. ઝુમ્મો ભીસ્તી કઈ વાર્તાનું પાત્ર છે? તો ભૈયા દાદા. 76 નંબર. ગુનેગારોની DNA પ્રોફાઇલિંગની કરવાનું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો DNA પ્રોફાઇલ કરવાનું તો છે આંધ્રપ્રદેશ. 77 નંબર. ભારતના બંધારણમાં મહત્વના હોદ્દાની પ્રતિજ્ઞા શપથ કઈ અનુસૂચિમાં દર્શાવાય છે? તો તૃતીય અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે. 78 નંબર. મહેલોના શહેર તરીકે કયું શહેર પ્રસિદ્ધ છે? મહેલોના શહેર તરીકે તો કોલકાતા. અને ગુજરાતમાં પૂછાય તો એવો અર્થ પૂછેલો કે મહેલોના શહેર ગુજરાતમાં કયું શહેર પ્રસિદ્ધ છે? તો હશે વડોદરા. 79. કરોડરજ્જુમાં આવેલા વીંટી જેવા હાડકાઓને શું કહેવાય છે? તો કશેરુકા. 80 નંબર. નેશનલ ડિફેન્સ એકેડેમી ક્યાં આવેલી છે? તો ખડગવાસલા. 81 નંબર. વાઘ સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો છે? તો 1973માં. 82 નંબર. દ્રાક્ષની ખેતીને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિટીકલ્ચર. 83 નંબર. રમણભાઈ નીલકંઠ કયા સામયિકના આજીવન મંત્રી રહ્યા હતા? તો જ્ઞાન સુદ્ધા. 84 નંબર. પિત્તળ કયા બે ઘટકોનું મિશ્રણ છે? તો છે તાંબુ અને જસત. 85 નંબર. વિશ્વનો એકમાત્ર તરતો રાષ્ટ્રીય પાર્ક કેપ બુલ લામજાએ ક્યાં આવેલો છે? તો છે મણિપુર. 86 નંબર. શ્વાસોશ્વાસ માપવા કયું મશીન વપરાય છે? તો છે કેમોગ્રાફ. 87 નંબર. બંધારણમાં 9મું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારા સામે સ્વામી દ્વારા ઉમેરવામાં આવ્યું છે? તો પ્રથમ. 88 નંબર. રેજ પોઈન્ટ દવા શા માટે આપવામાં આવે છે? તો બ્લડ પ્રેશર ઘટાડવા માટે. 89 નંબર. શરીરને દરેક ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? તો જોશે ચેતાતંત્ર. 90 નંબર. શરીરનો કયો અવયવ લોહી શુદ્ધિકરણમાં કાર્ય કરે છે? તો જોશે કિડની. આ પણ બહુ વખત સવાલ પૂછાઈ ગયેલો છે. ખાસ જો શરીરનું કયો અવયવ લોહી શુદ્ધિકરણ માટે કામ કરે છે? તો છે કિડની. 91 નંબર. બિયાસ નદીની કઈ નદીની સહાયક નદી ગણવામાં આવે છે? તો છે સંતલુજ. 92 નંબર. દૂધમાં રહેલા પ્રોટીન કયા નામે ઓળખવામાં આવે છે? તો છે કેસી. 93 નંબર. અંદમાન તથા નિકોબાર વચ્ચેની કઈ ચેનલ પ્રસાર થાય છે? તો 10 સેલ્સિયસ ચેનલ. 94 નંબર. સૂર્ય નજીક ધૂમકેતુની પૂંછડી કઈ દિશામાં હોય છે? સૂર્ય જ્યારે નજીક આવતો હોય છે પૂંછડી, ધૂમકેતુની પૂંછડી કઈ દિશામાં હોય છે? તો સૂર્યની વિરુદ્ધ દિશામાં. 95 નંબર. વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન કયા દેશમાં થાય છે? તો થવાનું છે તો થશે ભારતમાં. 96 નંબર. અગ્નિશામક ઉપકરણો માં કયો ક્ષાર વપરાય છે? તો થશે ખાવાના સોડા. 97 નંબર. ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે?
તો શતરંજ. 98 નંબર. કયો સજીવ સામાન્ય રીતે બહુભાજન દ્વારા પ્રજનન કરે છે? તો થશે પ્લાઝ્મોમેટમ મીડિયમ. 99 નંબર. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિક ડાન્સ નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો થશે સ્મિતા શાસ્ત્રીએ. 100 નંબર. રબરની ખેતી માટે કયા પ્રકારની જમીન ઉપયોગમાં લેવાય છે? તો થશે લેટેરાઇટ. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખુશ રહો મિત્રો. આ તો બધું સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ. વંદે માતરમ.